આભાર વિધિ કરશે. ખરેખર તો કોઈ એક માણસ આટલી મોટી ઇવેન્ટ કરી જ ન શકે, અને ઇટ ઇઝ અ ટીમ વર્ક, અને એ ટીમ વર્કના મેન સ્તંભ કહીએ તો હિરેનભાઈ પુરોહિત. બીજા અન્ય સ્તંભ અવિનાશ મિસ્ત્રી, મિસ્ટર પઠાણ, ભરતભાઈ પટેલ, અને એના સિવાય પણ બિહાઇન્ડ કર્ટન જે આયોજનમાં આવૃતભાઈ ભટ્ટ, સુકેશ, કલ્પેશ, ખ્યાતિ, વૈદેહીબેન, રાજુભાઈ અને યોગેશભાઈ પટેલ, અને એવા અનેક મિત્રોના સૂચનો અને સલાહથી આખો પ્રોગ્રામ આકાર પામે છે. સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને અહીંયા જે મ્યુઝિકના રસિકો છે, જે ઓડિયન્સ વગર કોઈ પણ પ્રોગ્રામ સક્સેસ ના થાય, તમે પણ આટલી ઠંડીમાં 12-12:30 વાગ્યા સુધી અહીંયા બેઠા છો શરૂઆતથી, એ બદલ ઓડિયન્સમાં બેઠેલા સૌ મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. દરેકને એવું જરૂરી નથી કે, અને સતીનભાઈ ખાસ કરીને દાહોદથી આપણા માટે પધારેલા છે, અને એમના માતૃશ્રીનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને એવું જરૂરી નથી કે દરેક મોટો કલાકાર બને, પોતાનું જીવન પણ સંગીતમય બનાવી રાખે. મિલિંદ તોરવણી સાહેબે કહ્યું હતું કે અહીંયા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અભાવ છે, કોરાસ છે, એટલા માટે લોકો એકબીજાના દિલ જોડાઈ નથી શકતા. અને એમને મને કહ્યું હતું કે તમે એક શરૂઆત કરો, અને એવી રીતે સપ્તકની શરૂઆત થઈ હતી કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધમધમાવો. અને માણસને ખાલી એજ્યુકેશન તો હું માનું છું સૌથી મહત્વનું છે, એના વગર કોઈ પણ સમાજનો, કોઈ પણ કન્ટ્રીનો, કોઈ પણ માણસ જગતનો વિકાસ શક્ય નથી. પણ માણસને સંપૂર્ણ બનાવે છે આવી કલાઓથી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી માણસ સંપૂર્ણ બને છે, સંવેદનશીલ બને છે, કવિતાઓથી, લિટરેચરથી, વાર્તાઓથી. તો એના વગર આખું જીવન સૂનું થઈ જાય, કોરું રહી જાય. તો આપણે સૌને આપણી જીવનમાં આમ જીવન જીવે છે એમાં પણ આપણે કલાનો સમન્વય કરીએ, મ્યુઝિકનો સમન્વય કરીએ, વાર્તાઓનો સમન્વય કરીએ, કારણ કે સંવેદનશીલતા આપણને આપે છે. અને એટલે સૌને જીવન પણ સંગીતમય બનાવવાનો હું આહ્વાન આપું છું. થેન્ક યુ. તો હવે છેલ્લી વાત કરી કે, અને આભારમાં ખાસ કરીને મિસ્ટર એઝાઝ, જે સાગર આપણે સાઉન્ડ સિસ્ટમ ચલાવે છે, એમને આજના કાર્યક્રમ માટે આપણને એમની સર્વિસીસ ફ્રી ઓફ ચાર્જ આપી છે. થેન્ક યુ. નીરવ મારા મિત્રએ એમને આખા દુનિયામાં આ પ્રોગ્રામ એ અમારી વેબસાઇટ godramagazine.com થી એ પ્રસારિત કરી છે. ખૂબ ખૂબ આભાર નીરવ અને એમના મિત્ર. અને એવા અનેક, ઇકબાલ જે અમારા આસિસ્ટન્ટ છે, હોસ્પિટલમાં ડ્રાઈવર તરીકે સર્વિસ કરે છે, પણ એમને પણ અહીંયાનું સાફ સફાઈ અને આના આયોજનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને એ ઉપરાંત મારા જે મિત્રો જે આજના સ્પોન્સર તરીકે આગળ આવ્યા છે, પીવી બારિયા સાહેબ, સમુન ગાજીપુરવાલા, મુસ્તફા પૂનાવાલા, મુકેશ કંગણસોવાળા, મુકેશભાઈ, લીલાભાઈ, અને એવા અનેક મિત્રો કે જેને નાના મોટા અંશે મદદ કરી છે, એ સૌનો આભાર માનું છું. વૈદેહીબેન અને રાજુભાઈનો પણ ખાસ આભાર માનું છું. એ લોકો આના માટે હોમવર્ક કરે છે, કે જે સ્ક્રિપ્ટ બનાવે છે કે એન્કરિંગ કેવી રીતે કરવું, ક્લિપ્સ ફોર ધેમ. ત્રણે જયશ્રીઓને એમના સહાયક મંચ પર લાવે. વાયરો બધા લઈ લો ભાઈ. એ ગ્રુપનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. પહેલા એ ગ્રુપમાં
ઇનામની રકમ ચેકથી નથી આપવામાં આવતી, કેશમાં જ છે. ત્રીજું ઇનામ મળે છે એ ગ્રુપની અંદર તન્વી પટેલ. પાછળ વાળા બી તાળી પાડે ભાઈ. પિયુષભાઈ તન્વી પટેલને રોકડ ઇનામ આપશે. અહીં જ ઉભારો, ગ્રુપ ફોટો પાડવાનો છે. ખુરશી આગળ જલ્દી. ત્યાર પછી બીજું ઇનામ મળે છે રુજુ મોદી. આપી દો. મૃણાલી દાણી પ્રથમ ઇનામ. મૃણાલી દાણી. ધીમે ધીમે ધીમે. રાકેશભાઈ શિલ્ડ તથા રોકડ રકમ ઇનામમાં આપશે. સોનલ ચૌહાણ. રાકેશભાઈ રાકેશભાઈના હસ્તે સોનલબેનને ઇનામ મળશે. બીજું ઇનામ છે ધર્મેશ બારોટ. અને પહેલું ઇનામ મળે છે જેમને શિખામણ પણ બહુ મળી હતી, અશરફ પઠાણ. તો કઈ જાત ભાઈ, આ બાજુ આવવાનું છે. અશરફને એના ફેમિલીમાંથી મ્યુઝિક કેરિયર તરીકે લેવાનું એના સગાઓ એટલું પ્રોત્સાહન નહોતા આપતા, પણ ગોધરા આઇડોલ પહેલા ભાગમાં એ જ્યારે સેકન્ડ નંબરે આવ્યો ત્યારે એના ફાધરે અને એના કુટુંબીજનોએ એને પ્રોત્સાહન આપ્યું અને એને મ્યુઝિક કેરિયર તરીકે સ્વીકારવા માટે મદદ કરી અને એના પછી એને મ્યુઝિક કોલેજમાં. પ્લીઝ બી સીટેડ. થોડી વાર 5-1 મિનિટનું જ કામ બાકી છે, પ્લીઝ. અશરફભાઈ પિયુષભાઈના હાથે શિલ્ડ અને રોકડ ઇનામ લેશે. વિદ્યાબેન નિરંકારી અને ડોક્ટર સતીન દેસાઈ પણ મંચ પર આવે. વિદ્યાબેન પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશે. પડી જાય એવું છે, પડી જાય આપણું બેન આ લીધું થોડોક નજીકથી પાણી.
आज के इस प्रोग्राम से मैं बहुत खुश हूँ और जो जीते हैं वो मेरे ही बच्चे हैं, ऐसा महसूस हो रहा है मुझे। और वली साहब का शुक्रिया अदा करते हुए कि जिन्होंने बैठे बैठे मैं एक बात याद कर रही थी कि एक पत्थर रास्ते में पड़ा था, हर कोई उसको लात मार रहा था, लेकिन एक मूर्तिकार की नजर पड़ गई। उसने उस पत्थर को उठाया, तराशा, एक पेड़ के नीचे रख दिया, सब उसको सलाम करने लगे। किसी ने कहा मूर्तिकार को, यार आपने तो कमाल कर दिया। मूर्तिकार ने कहा मैंने कमाल नहीं किया, मूर्ति तो इसके अंदर विद्यमान थी, मैंने तो केवल फालतू तत्व हटा के मूर्ति को बाहर उभारा है। वली साहब ने भी आज गोधरा के कई ऐसे छुपे हुए कलाकारों को आगे किया है। ये हम सब के लिए खुशी का दिन है। मैं बहुत खुश हूँ, बहुत खुश हूँ, बहुत खुश हूँ। जय हिंद, जय भारत, धन्य निरंकार। ओए केबल नीचे करना, कोपरा पगमा आप वायर नीचे कर। बंद कर दो।